જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આજે મારે શનિ મહારાજ વિશે સંપૂર્ણ તમને જાણકારી આપવાની છે. કેમ કે શનિદેવ એ કર્મફળ દાતા છે અને દરેક લોકોને ઈચ્છા હોય કે મારે શનિ મહારાજના વિશેષ ઉપાય કરવાના છે. કેમ કે આવે છે શનિ મહારાજની જયંતિ ટૂંક સમયમાં. તો શનિ મહારાજની જયંતિને લઈને કઈ તારીખે શનિ જયંતિ છે, કયો ઉપાય કરવો, મહાયોગ કેવો બને છે, તો સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું. પહેલાં તો તમે જો મારા કાર્યક્રમમાં પહેલી વાર પધાર્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, બેલનું બટન દબાવજો અને વિડીયો સારો લાગે તો જ આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરજો. મિત્રો, વાત કરીએ શનિ જયંતિ ક્યારે છે. આ વખતે શનિ જયંતિ છે 16 તારીખે, 16 મે 2026 અને શનિવારના દિવસે છે. મહાયોગની વાત કરવામાં આવે એવું કહેવાય છે કે શનિ મહારાજનો જન્મ જે હતો વૈશાખ વદ અમાસ, એટલે વૈશાખ મહિનામાં અંધારિયા પક્ષમાં અમાસના દિવસે શનિવારના દિવસે શનિદેવનો જન્મ હતો. અને આ વખતે મહાયોગ એવું બને છે કે આ વખતે પણ વૈશાખ વદ અમાસના દિવસે શનિવારનો યોગ બને છે, શનિ સંજોગ બને છે. તો શનિવારનો દિવસ હોય અને શનિદેવનો જન્મ દિવસ હોય તો એ શનિદેવ તે દિવસે વિશેષ ફળોની પ્રાપ્તિ કરાવે છે. તો ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે આપણે અલગ અલગ ઉપાય કરતા હોઈએ છીએ. કોઈની કુંડલીમાં શનિ નડતો હોય છે, કોઈની વિંશોત્તરી મહાદશામાં શનિની પનોતી ચાલુ હોય, ખરાબ સમય હોય, કોઈને નાની પનોતી હોય, કોઈને મોટી પનોતી હોય. અને પનોતીમાં માણસની દશા આપણે જોઈએ છીએ કે કેવી થતી હોય છે. ભગવાન શનિદેવ જો ચાહે છે તો રંકમાંથી રાજા બનાવે છે અને ચાહે તો રાજામાંથી રંક બનાવે છે. શનિદેવને એવું કહેવાય છે કર્મ ફલદાતા કહેવામાં આવે છે, કલિયુગના દેવ ગણવામાં આવે છે. એટલે જ કહેવાય છે કે આજે શનિવાર છે, શનિદેવનો વાર છે, કલિયુગના અવતાર છે, જે ચડાવે તેલ એનો બેડો પાર રે, બોલે જય જયકાર રે, તે નસીબદાર રે, મહિમા અપરંપાર રે, જે ચડાવે તેલ એનો બેડો પાર રે. ભગવાન શનિદેવને જે તેલ ચડાવે છે એનો બેડો પાર થઈ જાય છે. કેમ કે શનિવારનો આ વખતનો મહાયોગ બની રહ્યો છે. તમે જો ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોય તો શનિદેવનું ઉપાય ચોક્કસ કરજો, ઉપવાસ કરજો અમાસના દિવસે. અને શનિદેવ ની દ્રષ્ટિ ક્રૂર દ્રષ્ટિ છે, પણ અમી દ્રષ્ટિ પર બદલાય છે. જેમ દાખલા તરીકે કોઈ માણસ તમને મારવા આવે છે, આપણને ખબર છે કે આ માણસ બહુ ક્રોધિત છે અને મને મારશે, તેમ શનિદેવ દરેકની રાશિમાં આવતા હોય છે. પણ આપણા કર્મ પ્રમાણે આપણને ખબર છે કે શનિ આપણને નુકસાની આપશે. તો જેમ સામેવાળો માણસ જ્યારે ગુસ્સામાં હોય, આપણને મારવા આવતો હોય, તો આપણે શું કરીએ? શરણાગતિ સ્વીકારીએ, માફી માંગીએ, ક્ષમા યાચના કરીએ અને એના પગમાં પડી જઈએ તો એને એવું જે ક્રૂર દ્રષ્ટિ હોય એની જગ્યાએ અમી દ્રષ્ટિ બદલાય છે. તેમ ભગવાન શનિ કદાચ તમારાથી નારાજ ન પણ હોય અથવા પ્રસન્ન પણ હોય અથવા ગુસ્સામાં પણ હોય, પરંતુ જો ગુસ્સામાં હોય તો શનિદેવનો આ ઉપાય આપણે ચોક્કસ કરીએ કે જેનાથી શનિદેવ પ્રસન્ન થઈ જાય. કોઈનો જન્મદિવસ હોય, તમારા સંબંધ ગમે એટલા બગડ્યા હોય, કોઈના જન્મદિવસે આપણે એને બર્થડે વિશ કરીએ તો એને કેવી ખુશી થાય છે. તેમ શનિદેવનો જન્મદિવસ એટલે કે શનિ જયંતિ છે, તો ચોક્કસ આપણે આ ઉપાયો કરવાના છે. તો આજે હું તમને જણાવું છું શનિદેવને પ્રસન્ન કરવા માટે અલગ અલગ ઉપાયો, જેની અંદર પૂજન, શનિ સ્તોત્ર, શનિ દાન અને આ બધી વસ્તુની માહિતી આપીશ. શનિ જયંતિના દિવસે તમારે શું કરવું? શક્ય હોય તો કાળા તલ જો તમારા ઘરમાં હોય તો સ્નાન કરતી વખતે ડોલમાં કાળા તલ નાખી અને તે જલથી તમારે સ્નાન કરવું. બીજા નંબરની વસ્તુ, શનિ જયંતિના દિવસે શમીનું વૃક્ષ હોય તે શમીના વૃક્ષની 7 પ્રદક્ષિણા કરવી, સફેદ સૂતરનો દોરો લેવો, 7 પ્રદક્ષિણા કરવી અને એ શમીના વૃક્ષની પૂજન કરવું. શમીના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો તમારે કરવો. એનાથી આગળ વાત કરીએ તો ભગવાન શનિદેવનું આજુબાજુમાં મંદિર હોય તો ભગવાન શનિદેવના મંદિરે જઈ ભગવાન શનિદેવના દર્શન કરજો, શનિદેવને તેલ અર્પણ કરજો, શનિદેવને ધૂપ, પ્રસાદ અને ભગવાનને ફળ અને ભગવાનને શનિદેવને સરસ મજાનો હાર તમે અર્પણ કરજો. પ્રસાદની વાત કરીએ તો કાળા તલની જે ચીકી હોય છે એ અથવા કાળી દ્રાક્ષ તમે ભગવાન શનિદેવને અર્પણ કરી શકો. સાથે સાથે ફળ અને ડ્રાયફ્રૂટ પણ અર્પણ કરી શકાય. મિત્રો, શનિદેવની કથા જે છે એક બહુ સરસ મજાની કથા હું તમને કહું છું. એક કથા એવી હતી કે દશરથ રાજાની આ કથા છે
અને એવું કહેવાય છે કે દશરથ રાજાની જે પ્રજા હતી, પ્રજાની અંદર એક વખતે એવું કહેવાય છે કે જે અનાજ ખેતરોની અંદર જે દુકાળ પડ્યો છે, ખેતરોમાં કોઈ અનાજ પાક્યું નથી, જલ અને અન્નનું સંકટ આવ્યું છે. જલ અને અન્નનું સંકટ આવતા દશરથ રાજા એવું કહેવાય છે કે આ દુઃખ જોઈ અને પોતાના ગુરુના ત્યાં જાય છે. ગુરુને કહે છે, ગુરુ વશિષ્ઠજીને કહે છે કે મને કોઈ રસ્તો બતાવો કે મારી પ્રજા ભૂખ અને તરસથી વ્યાકુળ છે. ત્યારે એવું કહેવાય છે કે વશિષ્ઠજી કહે છે કે અત્યારે હાલ શનિ મહારાજ રોહિણી નક્ષત્ર ને ભેદીને આવ્યા છે, જેથી આ દુકાળ પડ્યો છે. તો ત્યારે દશરથ રાજાએ આ સાંભળતા જ એવું કહ્યું કે મારી પ્રજા દુઃખી થાય. પ્રજા એટલે રાજા માટે એવું કે પ્રજા એટલે પુત્ર કહેવાય. મારા સંતાનો દુઃખી થાય અને એના માટેથી દશરથ રાજે પોતાનો રથ જે છે, રથ ઉપર સવારી કરી અને યુદ્ધ માટે તૈયાર થયા છે. શનિદેવ સાથે યુદ્ધ કરવા જાય છે. સીધા જ શનિદેવ સમક્ષ પહોંચ્યા છે અને શનિદેવ સમક્ષ પહોંચીને દશરથ રાજા કહે છે કે હે શનિદેવ, તમારા કારણથી મારી પ્રજા દુઃખી થાય છે અને હું રાજા છું, મારી સાથે યુદ્ધ કરો. અને ત્યારે એવું કહેવાય છે કે દશરથ રાજાએ ધનુષ ઉપાડ્યું છે, બાણ લગાવ્યું છે અને બાણને જ્યારે પોતાના કર્ણ સુધી જ્યારે ખેંચે છે અને ત્યારે તો એવું કહેવાય છે કે શનિદેવ પ્રસન્ન થાય છે. શનિદેવ ખુશ થયા અને દશરથ રાજાને વાહ વાહ કહે છે કે હે રાજન, તું તારા સ્વાર્થ માટે નહીં પણ પ્રજાના સ્વાર્થ માટે, પ્રજાના કલ્યાણ માટે, પરોપકારની ભાવનાથી આજે તું મારી સાથે યુદ્ધ કરવા તૈયાર છે. મારી જોડે સમક્ષ આવવામાં કોઈ સક્ષમ નથી, કોઈ ડરે છે અને તમે પ્રજાના હિત માટેથી મારી સાથે યુદ્ધ કરવા તૈયાર છો. ત્યારે એવું કહે છે કે ભગવાન શનિદેવ પ્રસન્ન થયા અને કહે છે કે દશરથ રાજાને કહે છે કંઈક વરદાન માંગો, તમે હું તમને વરદાન આપીશ, કેમ કે મારી સાથે યુદ્ધ કરવાની તમે સાહસ ધરાવ્યું છે અને પ્રજાના કલ્યાણ માટે. અને ત્યારે એવું કહેવાય છે કે દશરથ રાજાએ બાણ ધનુષ મૂકી શનિદેવને પ્રાર્થના કરે છે, કોણસ્થ પિંગલો બબડુ કૃષ્ણો રૌદ્રો તકો યવઃ સૌરી સરેશ્વરો મંદો પીપલા દેવના સંસ્તુતા એતાની દશનામાની પ્રાતરુત્થાય શનિશ્ચર કૃતા પીડા ન કદાચિત ભવિષ્યતિ. શનિદેવ પ્રાર્થના કરે છે, શનિ સ્તોત્ર કરે છે. અને શનિ સ્તોત્ર જે છે એ બહુ મહત્વનું છે. એવું કહેવાય છે કે શનિ સ્તોત્ર કરવાથી એક નહીં પણ અનેક લાભ થાય છે. શનિદેવનું આ સ્તોત્ર ભગવાન શનિદેવને 10 નામથી દશરથ રાજા બોલાવે છે. ઓમ કોણ સંસ્થાય નમઃ, પિંગલાય નમઃ, બબલુ રૂપાય નમઃ. આ રીતે 10 નામથી શનિદેવને સંબોધિત કરે છે. શનિદેવ પ્રસન્ન થાય છે. દશરથ રાજાને કહે છે કે જે કોઈ વ્યક્તિ આ મારા 10 નામ બોલે છે તો એવું કહેવાય કે એતાની દશનામાની પ્રાતરુત્થાય પડે શનિશ્ચર કૃતા પીડા ન કદાચિત ભવિષ્યતિ. એવું કે શનિદેવ કહે છે કે તે વ્યક્તિના જીવનમાં શનિ પીડા નહીં આવે. તો એ 10 નામ કયા છે એ હું તમને જણાવું છું. જો ભગવાન શનિદેવને તમે પ્રસન્ન કરવા માંગતા હોય તો શનિદેવે જે કહ્યું છે તે પ્રમાણે દશરથ રાજાએ જે સ્તુતિ કરી છે 10 નામથી, તે 10 નામ હું તમને કહું છું. શનિ અમાસના દિવસે, શનિવારના દિવસે તમે આ 10 નામની ખાલી 10 માળા કરજો. જો શનિ મહારાજની તમારી પર કૃપા થશે. 10 નામ કયા છે લખી લેજો. આ પ્રમાણે છે 10 નામ. પહેલું નામ છે ઓમ કોણ સંસ્થાય નમઃ. બીજું નામ છે ઓમ પિંગલાય નમઃ. ત્રીજું નામ છે ઓમ બભ્રુ રૂપાય નમઃ. ચોથું નામ છે ઓમ કૃષ્ણાય નમઃ. પાંચમું નામ છે ઓમ રુદ્રદેહાય નમઃ. છઠ્ઠું નામ છે ઓમ અંતકાય નમઃ. સાતમું નામ છે ઓમ યમાય નમઃ. અષ્ટમ કે 8મું નામ છે ઓમ સૌરયે નમઃ. 9મું નામ છે ઓમ મંદાય નમઃ. અને 10મું નામ છે ઓમ શનિશ્ચરાય નમઃ. એતાની દશનામાની આ 10 નામ બોલે છે એને શનિની પીડામાંથી મુક્તિ મળે છે. ચોક્કસ શનિ પીડામાંથી મુક્તિ માટે આ 10 નામ તમે બોલજો. એનાથી આગળ વાત કરીએ ભગવાન શનિદેવનો એક વિશેષ ઉપાય પણ તમને કહું છું. આ ભગવાન શનિદેવનો ઉપાય જે છે જેની અંદર તમારે કરવાનું છે કુંભનું દાન. તો કુંભનું દાન કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે. હવે કુંભનું દાન વખતે તમારે શું કરવું જોઈએ? તો તમારે જે કુંભનું દાન કરવાનું છે એમાં કુંભ પહેલા તો તમારે લેવાનો છે, માટીનો ઘડો લેવાનો છે. માટીના ઘડાની અંદર કઈ કઈ વસ્તુ મૂકવાની? તો તમારે 800 ગ્રામ એમાં મીઠાઈ મૂકવાની છે, 800 ગ્રામ તેલ મૂકવાનું છે, 8 1 રૂપિયાના સિક્કા મૂકવાના છે, 800 ગ્રામ ખારેક મૂકવાની છે, 800 ગ્રામ કાળા તલ મૂકવાના છે અને 8 કેરી તેમાં મૂકવાની છે. અને આટલું કર્યા બાદ એક કાળા કપડાથી માટલીને એ ઢાંકીને બાંધીને જે વ્યક્તિને શનિ દોષ હોય એના માથા ઉપરથી 7 વખત ઉતારવાનું છે. અને ત્યાર પછી એ ઉતાર્યા બાદ એ માટલીનું દાન કરવાનું છે. આ ઉપાય તમારે કરવાનો છે. હવે આનાથી વિશેષ ઉપાય બીજા પણ આગળ કહું છું. શનિદેવની પીડા માટે તમારે મુક્તિ ચાહતા હોય તો તમારે શનિ જયંતિના દિવસે 8 ગરીબોને તમે ભોજન કરાવી શકો.
બીજું કે એ દિવસે 8 હનુમાન ચાલીસાના પાઠ કરી શકો. ત્રીજું, 800 ગ્રામ ખજૂર તમારા માથા ઉપરથી ઉતાર કરીને પીપળના વૃક્ષ નીચે જઈને મૂકવાનું છે. ચોથી વાત, ઓમ શનૈશ્ચરાય નમઃ આ મંત્રની 8 માળા કરવાની છે. પાંચમું, કાળા તલની ચીકી ગરીબોને તમારે દાન કરવાની છે. છઠ્ઠું, અડદનું દાન તમારે કરવાનું છે. અડદ હોય તો એનું દાન એ દિવસે કરજો. ત્યાર પછી સાતમું, ઉપવાસ. એ દિવસે શક્ય હોય તો શનિ મહારાજનો ઉપવાસ કરજો. અને આઠમું એવું કહેવાય છે કે એ દિવસે શક્ય હોય તો તમારે ચપ્પલનું પણ દાન કરવું. આ રીતે અલગ અલગ ઉપાયો શનિ મહારાજના છે. તમે જે તમારાથી શક્ય હોય તે રીતે ભગવાન શનિદેવની વિશેષ કૃપા માટે સરસ મજાના ઘણા બધા ઉપાય કહ્યા છે, તે ઉપાય આપ કરજો. અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બેલનું બટન દબાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અને સાથે સાથે જો તમારે જ્યોતિષને લઈને કંઈ પણ જાણકારી લેવી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધજો. હું તમને સરસ મજાની જ્યોતિષની સચોટ અને શ્રેષ્ઠ જાણકારી અને માર્ગદર્શન તમને આપતો રહીશ. મને આપી દો રજા. જય ભગવાન.